જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્णु भगवाननी जय। बोले श्री विष्णु भगवाननी जय। बोले श्री पूर्ण पुरुषोत्तम भगवाननी जय। अतः श्री पुरुषोत्तम मास महात्मय कथा अध्याय 21 पुरुषोत्तम मासनी पूजन विधि। આગળના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો વિધિ વિધાન સાંભળ્યું। હવે આપણે આ એક અધ્યાય અને તેની વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવી તે હું તમને જણાવું છું। પુરુષોત્તમ માસની પૂજન વિધિ માટે કોઈ પણ ધાતુ અથવા માટીની જે મૂર્તિ હોય તે મૂર્તિને અગ્નિમાં તપાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી તે શ્રી રાધા કૃષ્ણની સજીવ મૂર્તિ બની જાય છે। પૂજકે પોતાનો જમણો હાથ મૂર્તિના બંને ગાલ ઉપર પ્રસારી ભગવાન પુરુષોત્તમની તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી। પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાન પુરુષોત્તમના ધ્યાનમાં મગ્ન રહેવું। પછી તન મન પવિત્ર રાખી ષોડશોપચારથી પૂજન કરવું। બે હાથ ભેગા કરી મસ્તક નમાવી ભગવાનને વિનંતી કરવી કે હે પ્રભુ, મારા તરફના પૂજનનો સ્વીકાર કરો। આ પ્રમાણે ભગવાનને વિનંતી કરી મૂર્તિને આસન આપી તેની પાસે જળ મૂકી તેને અર્ધ્ય આપીને વિનંતી કરવી કે હે પ્રભુ, મેં આપની સામે જે કળશ મૂક્યો છે તે કળશમાં રહેલા ગંગાજળનું આચમન કરો। આ પ્રમાણે મંત્રોચ્ચાર કરી આચમન આપી ભગવાનની સહાયતા માંગવી કે હે પ્રભુ, તમારી સહાયથી મારા મનની આકાંક્ષા પૂર્ણ થાઓ। પછી પંચામૃતે મૂર્તિને સ્નાન કરાવી સ્વચ્છ જળ વડે બીજું સ્નાન કરાવી પીતાંબર પહેરાવી જનોએ અર્પી લલાટે ચંદન કરી કેસરના અક્ષર ચઢાવવા। સુગંધી ફૂલોની માળા પહેરાવવી। થોડા ફૂલો હાથમાં રાખી આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરવો। નંદકુમારને હું વંદન કરું છું। આ પ્રમાણે બોલી પોતાની પાસેના ફૂલો મૂર્તિના ચરણો ઉપર ચઢાવવા। મૂર્તિ પાસે ધૂપ અને ઘીનો દીવો કરવો। નૈવેદ્ય ધરવો। નૈવેદ્ય અગાઉ જળનું આચમન કરવું। પછી ભોજન પૂરું કરાવી પીવા માટે પાણી ફેરવવા માંડવું અને વિનંતી કરવી કે હે પ્રભુ, મેં ધરેલ છે તે નૈવેદ્યના ફળ સ્વીકારી ભવો ભવ હું તેનું ફળ ઉત્તમ ફળ મેળવવા પામું એવા આશીર્વાદ મને આપો। ભગવાનને નૈવેદ્ય ધર્યા પછી કપૂર કસ્તુરીથી સુગંધિત બનેલી સોપારી વાળું તાંબુલ એટલે કે પાનનું બીડું મૂર્તિ પાસે ધરવું અને બ્રાહ્મણ માટે યોગ્ય દક્ષિણા મૂકવી। પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, ફૂલો ચડાવી બે હાથ ભેગા કરીને નમસ્કાર કરવા। આખો માસ 8 પ્રહર ઘીનો દીવો રાખવો। આ રીતે ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। કોયલ કોકિલની વાર્તા। એક હતી નદી, નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા। એક આંબા પર એક કોયલ અને એક કોકિલ રહે। કોયલ ઘણી સંતોષી પણ કોકિલ સાવ રખડેલ। આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય। એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો। ગામના નર નારી નદીમાં સ્નાન કરે, કથા વાર્તા કરે। આ જોઈને કોયલને થયું કે લાવને હુંય વ્રત કરું। એણે કોકિલને વાત કરી, પણ આ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતા જ મોં બગાડ્યું। એ તો બોલ્યો કે તું તારે ઉપવાસ કર ને ભૂખે મર, હું તો આંબા ડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઈશ। કોયલે તો વ્રત આદર્યા। સૂરજ ઉગે પેલા સ્નાન કરી લે, નીચલી ડાળે બેસીને વાર્તા સાંભળે, આખો દિવસ ઉપવાસ કરે અને પ્રભુનું નામ લે। ત્યારે કોકિલ દાંત કાઢતો જાય અને કેરીઓ ખાતો જાય। અધિક માસ પૂર્ણ થતા જ યમના તેડા આવ્યા। કોયલ કોકિલ મૃત્યુ પામ્યા। વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મ્યો। દિવસો રાતો વીતતા જાય અને કુંવરી બકરો મોટા થાય। કુંવરીને બકરા પર ઘણું હેત। બકરાને રમાડે, જમાડે, નવડાવે, ધોવડાવે, રાતે પોતાના ખંડમાં જ સુવડાવે। બકરો ઘડીક અડગો થાય તો બાવરી બની જાય। આમ કરતા વર્ષો વીત્યા। કુંવરી મોટી થઈ। નવા નગરના રાજકુંવર સાથે એના લગ્ન થયા।
રાજાએ 7 ગાડા ભરીને દાયજો દીધો. હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યો કે દીકરી, જે જોઈએ તે માગી લે, તું લેવા જોગ અને હું આપવા જોગ. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો. રાજાએ બકરો દીધો. કુંવરી તો બકરાને વેલમાં બેસાડીને સાસરે આવી. બકરાને રમાડે જમાડે, હેત કરે, વહાલ કરે. કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય. સુખમાં દિવસ ઉગે અને સુખમાં સાંજ ઢળે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો. કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાહવા ગઈ. નાહીને પાછી આવી ત્યારે બકરાને વાચા ફૂટી અને એ બોલ્યો, તમે નમ્યા અમે રમ્યા જમ્યા, બોલો કોયલબાઈ ઈચ્છાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયો અને એ બોલી, ફટરે ભૂંડા ફટ ખાઉધરા, તે તજ્યો અમૃત માસ. તમે ડાળે ઝૂલ્યા અને કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણીવાસ. કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા. એના અચરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક જ્ઞાની બ્રાહ્મણ હતો. એણે રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી. પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ આ બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા. પછી હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું. તત્કાળ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગેથી વિમાન આવ્યું અને એ દિવ્ય પુરુષ વિમાને ચડીને ધામમાં ગયો. હે પુરુષોત્તમ રાય, તમે જેવા કોયલને ફળ્યા એવા ભાવથી વ્રત કરનાર અને જીવ માત્રને ફળજો. કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.